જો એકવાર આ રીત જોઈ લીધી ને પૌવા બનાવવાની તો તમે આ જ રીતે પૌવા તૈયાર કરીશો. તો એમના માટે થઈ અને જાડા જે પૌવા આવે છે એ પૌવા લીધા છે. પૌવાને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. આ રીતે ચીપકું પૌવા લાગે એટલે એમની અંદર આપણે એક ફાડું લીંબુનો રસ એડ કરી દઈશું. જો આ લીંબુના રસને કારણે આપણા પૌવા છે એકદમ પરફેક્ટ છૂટા તૈયાર થશે. હવે એમને સાઈડ પર રાખી 2 ચમચી જેટલા તેલને ગરમ કરી અને એમની અંદર મગફળીના બીજને ફ્રાય કરી લેશું. અને એ ફ્રાય થઈ ગયા બાદ હવે આપણે પૌવાનો વઘાર કરીએ. તો એમના માટે થઈ રાઈ અને જીરું લીધું છે, લીમડાના પાન છે, થોડીક હિંગ અને સૂકું મરચું એડ કરી દેશું. અને એમાં મીડિયમ સાઇઝનું એક બટેટું લીધું છે અને એમના નાના પીસીસ કરીને એ એડ કરી દેશું. અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી પણ એડ કરી દેશું. સ્વાદ અનુસાર નિમક એડ કરી ઢાંકણ ઢાંકી અને એમને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું. અને 2-3 મિનિટના સમય બાદ એ સરસ એવા સોફ્ટ તૈયાર થઈ જશે. તો હવે આપણે એમની અંદર હળદર પાવડર એડ કરી દઈએ, લાલ મરચું પાવડર અને ખાંડ એડ કરી દેશું, જેથી કરી અને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે. થોડોક ચાટ મસાલો એડ કરી અને હવે આપણા પૌવા ચેક કરીએ તો પૌવા એકદમ પરફેક્ટ આપણા છૂટા જ છે. તો એ પૌવા એડ કરી દેશું. એકદમ સારી રીતે હલાવી મગફળીના બીજ છે ફ્રાય કરેલા એ એડ કરી દેશું, કોથમરી એડ કરી દેશું અને થોડીક સેવ એડ કરી ને બસ આપણા પૌવા છે એકદમ ચટપટા ટેસ્ટની સાથે તૈયાર થઈ ગયા છે. તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને ઘરે નાની મોટી ભૂખને પણ તમે મિટાવી શકો એવા જબરદસ્ત ટેસ્ટી અને હેલ્ધી એવા પૌવા રેડી છે. થેન્ક યુ.